જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને પ્રણામ બધાને. તો કેમ છો તમે બધા? તો આજે આપણે બનાવીશું એકદમ સરસ સુંદર સ્વાદિષ્ટ અને દેખાવમાં ખૂબ જ આકર્ષક એવા ત્રિરંગી ઢોકળા અને ત્રિરંગી ઈડલી. અને આ ઢોકળા અને ઈડલી ખાસ સ્વતંત્રતા દિવસ માટે એકદમ સરસ પરફેક્ટ છે. તેનો કેસરીયો, સફેદ અને લીલો આ ત્રણેય રંગોથી બનેલા ઢોકળા અને ઈડલી માત્ર દેખાવમાં સુંદર નથી લાગતા, પણ ખાવામાં પણ એટલા સરસ સ્વાદિષ્ટ અને સોફ્ટ અને નરમ છે. તો તમે બધા એકવાર જરૂરથી બનાવજો. અને આ ઢોકળા અને ઈડલી દેખાવામાં એટલા સરસ છે કે તમારા બાળકો જોઈને જ તેને ખાવા માંડશે. મેં અહીંયા કોઈ પણ ફૂડ કલરનો ઉપયોગ નથી કર્યો, તો પણ આપણા ઢોકળા અને ઈડલી એકદમ સરસ કલરફુલ જેવા સરસ બનેલા છે. અને આપણા બાળકો જો અહીંયા જોઈને સરસ ખાવા માટે બેસી ગયા છે. તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ. તો તેના માટે મેં અહીંયા 1 બાઉલ જેટલો રવો લીધો છે, એટલે કે સૂજી લીધી છે. ત્યાર પછી તેમાં 1 વાટકો જેટલું દહીં લીધું છે. આપણે દહીં નાખી અને એકદમ સરસ તેને પલાળી અને 5 થી 10 મિનિટ માટે મૂકી દઈશું. તેને કલરફુલ બનાવવા માટે મેં જો અહીંયા પાલક લીધો છે, અને પાલકને ધોઈ અને એકદમ સરસ કોરો કરી લીધો છે. હવે આપણે તેને એકદમ સરસ સુધારી લઈશું. હવે આ પાલકમાંથીને જ આપણે કલર બનાવવાનો છે. તો આપણે અહીંયા તેને ક્રશ કરી લઈશું. અને જો તમે જોઈ શકો છો કેટલો મસ્ત મજાનો આપણો લીલો કલર સરસ તૈયાર થઈ ગયો છે. ત્યાર પછી કેસરી કલર બનાવવા માટે મેં જો અહીંયા ગાજર લીધું છે. ગાજરને આપણે એકદમ સરસ સુધારી અને આપણે તેને પણ એકદમ સરસ ક્રશ કરી લઈશું. તો આપણો કેસરી કલર પણ મસ્ત મજાનો તૈયાર થઈ જશે. જો આપણે ગાજરને એકદમ સરસ અહીંયા પીસી લીધું છે અને કેસરી કલર સરસ તૈયાર થઈ ગયો છે. હવે આપણે સૂજી જોઈ લઈએ. આપણી સૂજી એકદમ સરસ ફૂલાઈ ગઈ છે. હવે તેમાં આપણે સ્વાદ મુજબ એમાં થોડું મીઠું નાખી દઈશું અને આવી રીતના સરસ મિક્સ કરી લઈશું. ત્યાર પછી તેમાં મેં અડધી ચમચી અહીંયા ખાવાના સોડા લીધો છે, તે નાખ્યો છે. અને તેમાં આપણે થોડું ઉપરથી તેલ નાખી દઈશું, જેથી કરીને આપણા ઢોકળા એકદમ સરસ ફૂલાય અને નરમ બને. અને તેને આવી રીતના સરસ મિક્સ કરી અને આવી રીતના સરસ હલાવી દઈશું. હવે આપણે શું કરવાનું છે, આને કલરફુલ બનાવવા માટે મેં જો અહીંયા 3 અલગ અલગ બાઉલ લીધા છે. આપણે ત્રણેય બાઉલમાં થોડું થોડું બેટર સરસ નાખી દઈશું. જો આવી રીતના થોડું થોડું બેટર ત્રણેય બાઉલમાં આપણે નાખી દેવાનું છે. ત્યાર પછી જે આપણે ગાજરનું, પાલકના જે ક્રશ કરીને તૈયાર કરેલું હતું તે આપણે લઈ લેવાનું છે. જો અહીંયા મેં આ ગાજર છે તેને ક્રશ કરેલું હતું તે આપણે 1 બાઉલમાં સરસ નાખી દઈશું. અને આવી રીતના સરસ મિક્સ કરી દઈશું ને તો આપણો કેસરી કલર કેટલો મસ્ત મજાનો સરસ જો તૈયાર થઈ ગયો છે. આપણે એકદમ સરસ હલાવી લઈશું અને આપણું કેસરી બેટર એકદમ મસ્ત મજાનું પરફેક્ટ સરસ તૈયાર થઈ ગયું છે. હવે આપણે જે પાલક પીસેલો હતો તે આપણે બીજા બેટરમાં સરસ નાખી દઈશું. તો આપણો લીલો કલર પણ જો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. જોતા જેવું લાગે કે આમાં આપણે કલર નાખેલો છે, પણ આપણે આમાં એકદમ સરસ શાકભાજીથીનો જ આપણે બધા કલર સરસ તૈયાર કરેલા છે. ત્યાર પછી આપણે જો આવું કોઈ પણ વાસણ લઈ લેવાનું છે. વાસણ આપણું સરસ ઊંડું થોડુંક હોવું જોઈએ. તેમાં આપણે આવી રીતના સરસ તેલ લગાવી લેવાનું છે. અને ત્યાર પછી જે કેસરી બેટર તૈયાર કરેલું હતું ને તેને આપણે સરસ નીચે પાથરી દેવાનું છે. અને એક કડાઈમાં મેં નીચે પાણી રાખી અને તેને સ્ટીમ થવા માટે આપણે મૂકી દઈશું. 5 થી 6 મિનિટ માટે આપણે તેને સ્ટીમ થવા માટે રાખી દેવાનું છે. જો 5 મિનિટમાં એકદમ સરસ આપણું ચડી પણ ગયું છે. હવે આપણે જે સફેદ કલરનું બેટર તૈયાર કરેલું હતું તે આની ઉપર આવી રીતના સરસ પાથરી દઈશું. તો જો સફેદ કલરનું બેટર મેં આવી રીતના સરસ પાથરી દીધું છે, તેને પણ આપણે 5 મિનિટ માટે સ્ટીમ થવા માટે રાખી દીધું છે. જો તમે જોઈ શકો છો 5 મિનિટમાં આપણું સફેદ બેટર પણ એકદમ મસ્ત મજાનું ચડી ગયું છે અને ફૂલાઈ પણ ગયું છે. હવે જે આપણે પાલકથી બેટર તૈયાર કરેલું હતું લીલા કલરનું, તેને આપણે સફેદ બેટરની ઉપર આવી રીતના એકદમ સરસ પાથરી દઈશું. તો તેને પણ અમે આવી રીતના સરસ પાથરી દીધું છે. હવે આને પણ આપણે 5 થી 6 મિનિટ માટે સ્ટીમ થવા માટે મૂકી દીધું હતું અને એકદમ સરસ ચડી પણ ગયું છે. તમે જોઈ શકો છો એકદમ કેટલું સરસ ચડી ગયું છે. હવે આપણે તેને ચપ્પુથી સરસ ચેક કરી લઈશું. તો જો આપણું છરીમાં ચોટતું નથી એટલે ચડી ગયું છે. હવે આપણે ઠંડુ થાય ને પછી આવી રીતના ફરતી બાજુ છરી લગાવી અને તેને બહાર કાઢી લઈશું. તો જો તમે જોઈ શકો છો, જોતા જેમ થાય કે કેક છે, એવો 3 કલરની કેક હોય ને એટલા મસ્ત મજાના આપણા ઢોકળા સરસ તૈયાર થઈ ગયા છે. તો તમે મારો આ વિડીયો કયા સિટીમાંથી જુઓ છો ને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને તમને આ રેસીપી કેવી લાગી તે પણ જણાવજો. ત્યાર પછી જો આવી રીતના ઠંડા થઈને ઢોકળાને એટલે આપણે આવી રીતના સરસ તેને કટ કરી લેવાના છે. તમે કોઈ પણ શેપમાં તેને કટ કરી શકો છો, પણ મેં અહીંયા પીઝાની જેમ સરસ ઢોકળાને કટ કરેલા છે, જેથી કરીને બાળકોને જોતાં જ ખાવાનું સરસ મન થઈ જાય. અને હું તમને જો બતાવું પીસ કાઢી અને કેટલા મસ્ત મજાના ઢોકળા આપણા લાગે છે. વાહ વાહ, એકદમ રાષ્ટ્રધ્વજ હોય ને એવા સરસ કલરફુલ આપણા ઢોકળા મસ્ત મજાના સરસ થઈ ગયા છે તૈયાર.
જો આપણે તેને સર્વિંગ પ્લેટમાં સરસ લઈ લઈશું ને તો કેટલા મસ્ત મજાના લાગે છે. હજી આપણે ઈડલી પણ બનાવવાની છે અને આ ઢોકળાને જે આપણે થોડા સ્પાઇસી પણ બનાવવાના છે. તો તેને સ્પાઇસી બનાવવા માટે મેં જો થોડું તેલ લઈ લીધું છે. તેલ ગરમ થાય ને એટલે તેમાં થોડી રાઈ, હિંગ, સફેદ તલ, મીઠો લીમડો અને લીલું મરચું નાખી અને એકદમ સરસ મસ્ત મજાનો વઘાર કરી લીધો છે. અને તેમાં થોડી દળેલી ખાંડ અને મીઠું પણ નાખી દીધું છે. ત્યાર પછી આ વઘારને આપણે જો આ ઢોકળા ઉપર નાખી દઈશું ને તો આપણા ઢોકળા એકદમ મસ્ત મજાના સ્પાઇસી પણ થઈ જશે અને તમને ખાવાની ખૂબ જ મજા પડશે. તો હવે બનાવીશું આપણે ઈડલી. તો ઈડલી બનાવવા માટે મેં જો અલગ અલગ 3 બાઉલ લીધા છે. તેમાં આપણે નીચે તેલ લગાવી અને જે આપણે 3 બેટર તૈયાર કરેલા હતા ને તે બેટરને તે બાઉલમાં આપણે નાખી દઈશું. તો 3 બેટર મેં આવી રીતના મેં સરસ નાખી દીધા છે અને હવે આપણે તેને સ્ટીમ કરવા માટે પણ મૂકી દઈશું. તો મેં જો કડાઈમાં આવી રીતના 3 બેટરને સ્ટીમ કરવા માટે મૂકી દીધા છે અને 10 મિનિટમાં મસ્ત મજાની આપણી 3 ઈડલી ચડી અને સરસ તૈયાર થઈ ગઈ છે. થોડી ઠંડી થાય ને તો આપણે તેને આવી રીતના કાઢી લઈશું. જો તમે જોઈ શકો છો કેટલી સોફ્ટ અને મસ્ત મજાની ઈડલી બની છે અને આવી રીતે આનો કલર જોતા જ તમારા બાળકો દોડીને ખાવા માટે આવશે. અને ઈડલી અને ઢોકળા આપણે વેજીટેબલમાંથી જ બનાવેલા છે એટલે ખાવામાં પણ ખૂબ જ હેલ્ધી અને પૌષ્ટિક છે. તમે તમારા બાળકોને જો લંચ બોક્સમાં આપશો ને તો તેને ખૂબ જ મજા પડશે ને તમારો લંચ બોક્સ તે ખાલી કરીને જ આવશે. તો આપણા ઈડલી અને ઢોકળા જો બંને મસ્ત મજાના સરસ તૈયાર થઈ ગયા છે અને બાળકો ખાવા માટે પાછા બેસી ગયા છે. કેવી છે હે? જો અમારા યશવી બેન અને દુર્વા બેનને તો આ ઈડલી અને ઢોકળા ખૂબ જ મસ્તીના લાગ્યા છે. તમે બધા પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. તમારા બાળકોને પણ ખૂબ જ મસ્તીના લાગશે, 100% ગેરંટી છે. તો ચાલો, તમને આ રેસીપી કેવી લાગી તે જરૂરથી જણાવજો. અને જો આ ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલમાં તમે નવા હોય ને તો જલ્દી જઈને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને હું તમને બધાને થેન્ક યુ કહી શકું. અને ચાલો, ફરી પાછા હવે મળીશું નવી જ રેસીપીમાં, નવા જ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, પ્રણામ અને જય માતાજી. 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની બધાને ખૂબ જ સારી શુભકામના.